મારી ગાડી પહેલા અત્યારે દરિયો સર્વિસમાં, કારણ કે 6 મહિના થઈ ગયા તો બીજી સર્વિસ આવી ગઈ હતી. શિવ મહાપુરાણ સપ્તાહ 2 ક્યાં? કથા ક્યાં કઈ પ્રજાપત 2 માં ટાઈટ ભાઈ હે આમ કયા પગ જો લે કા શું થયું? બાજી નથી હલવા દે. શું થયું હે? હેલો નમસ્કાર, જય બાલાજી, વેલકમ ટુ માય ન્યુ લુક. તો અત્યારે 6:45 વાગે આવીએ છીએ અને અત્યારે જો હજી ઘરે તો આમ તો કઈ ન આવી ગયો, પણ મારી ગાડી પહેલાં અત્યારે દરિયો સર્વિસમાં, કારણ કે 6 મહિના થઈ ગયા તો બીજી સર્વિસ આવી ગઈ હતી. તો સર્વિસમાં દઈ આવ્યો અને પછી વળતા કોઈ તેડવા આવે મતું નહીં, તો પછી વળતા હાલીને આવવું પડ્યું. બસ વચમાં થોડેક લગી બસમાં આવ્યો, બાકી હાલીને આવ્યો અત્યારે જો. બાકી આવી તો કઈ ન ગયો, જો અહીંયા બેગ મૂકીને ડાયરેક્ટ વહી ગયો હતો. અને અહીંયા જો આ બાજુ શું હે? શિવ મહાપુરાણ સપ્તાહ 2 ક્યાં? કથા ક્યાં? કઈ પ્રજાપત 2 માં તો જાવ ન જાવ? હજી તો પહેલી તારીખે 2 છે. હા તો જાવ એમ, સેવામાં વહી જવાય. એ બીજી તારીખે હજી પહેલી હા પણ સેવામાં વહી જવાય એમ કહું. જોયું જોઈ કેમ જાને કે જવાનું એમ જેમ વાત કરી. અત્યારે જોઈ દુકાને જાય છે થેલી લઈને, હેલકો લઈને, અને શાક માર્કેટમાં જઈને કંઈક બકાલું લઈ આવે. શું બનાવવાનું કઈ નક્કી નથી શું કરવું. નક્કી નથી ને, કંઈ ખારું ભાવે એવું કરજો. હમણાં 2 દિવસથી કંઈ કર્યું જ નથી, 2-3 દિવસ. અડદિયા બનાવવા જાય, અડદિયાનો સામાન તો આવી ગયો હોય બરોબર, લઈ આવો કંઈક. હાલો તો ભાઈ ક્યાંક ચક્કર મારવા જ આવી હતી, પણ ત્યાં ગાડી તો પાછું મેં મૂકી આવ્યો. હવે કાલે સાંજે ઠેક ગાડી આવશે, કાલે ઓફિસે બીજી કોકની ગાડી લઈને જવું જોઈએ. હવે જોઈ કોની મેળ આવે બરોબર. ઓલીને લેતો જઈશ, એને કહેજો. સાયકલ પડી લઈ જજે ઓ. સાયકલ હાલ હું જાઉં બોલ. હં અત્યારે જો અહીંયા ચાહલ આવી છે ઘરે, જો ટોપી પહેરી અને ટાઈટ હોય છે. ટાઈટ હોય છે હે? આમ કયા ટાઈટ હોય છે હા પાડ નથી પાડવી. લે આ કે આ પાડ કર દે, હાઈટ કર દે, હાઈટ. એનો પગ જો લે કા શું થયું? બાજી નથી હલવા દે. લે નો જાવ પગ એ શું થયું આ? હે હા શું થયું? કેવું થયું આ શું થયું પગમાં? ચાહલ શું થયું? માયરને એક ઝીકી દેને મોઢા ઉપર, એટલે છાનમુની વહી જાય. ચોકલેટ પણ ભાઈ. કઈ કઈ ચોકલેટ તારી એ હાથમાં છાસ એને ઉપર જવું. ત્યાં છાસ લઈ લે, છાસ લઈ લે. છાસ ક્યાં આવી રહી? જો આલે આ લઈ લે કોથળી. ગાડી ગાડી કેવું થાય? શું થાય? પગ્યા મને અડાય તો અહીંયા અડાડજો, અહીંયા મને નીચે અડાય. મને અડાય તો મને ક્યાં અડાડવાનું? ઊભી થા. અહીંયા અડાડ એટલે ગરમ ન લાગે. એ ન્યા નહીં, તને ક્યાં લાગ્યું? ક્યાં હે? હા ક્યાં થયું હે? આમ જો ચોકલેટ દેખાય એ ખાઈ ગઈ, એ રાખી ગાલે. લાવ હાથમાં દે, લાવ. થોડીક વાર આવું જ ન હોય, રવાનું ચાલુ થઈ જાય, પણ લઈ આવી તો કાંઈ એ ના રે ના કોઈ પાસે નથી. અહીંયા શું થયું? જો અહીંયા શું થયું પગમાં? મેરો પીપલી લઈ તો હમણાં શું થયું? જોજો પડશે. કેટલી અરે લઈ લે, હાલે. અડો ઉપાડ તો ખબર જો 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 ઉપાડ હાલે ના. ચારી જો એને ચાની કેટલી લઈ લે. ખબર પડે ને તો ન ઉપાડે ને. તો હવે માં હું એ ચાની કેટલી લેતી હશે તો ઢોરાઈ ગઈ પગમાં છે પડી એટલે દાજી ગઈ, એટલે હવે બિચારી બીવે છે જો. પડે ને આ કોક રહી ગયો આ ઓલી બીજી અરે બિચારી હે ને બી ગઈ છે ચાની કેટલી થી. અહીં આવતી ને નકા આ જો નાખશે ક્યાં નાખે આમાં ક્યાં પડ્યું તો જો બતાવે પગ એને આમાં પડ્યું. આમ ઢોરાઈ ગઈ. કેમ ઢોરાઈ ગઈ? આમ પડી કે આમ ઢોરાઈ ગઈ ને. ક્યાં આને મૂકી પડી? આમ ક્યાં પડી હતી? બે એમ. હા હા એ તને હા ક્યાં થયું? ક્યાં થયું? છે? બતાવ તો મને. ક્યાં થયું? હા ટાંગમ દે. આ બાજુ જો આવડી જો અહીંયા
ચોકલેટ ખાતી ખાતી રેમી રાખે. અને આ બાજુ અડદિયાનો બધો સામાન પડ્યો છે. આ ખાંડ હે, પછી આ લોટ હે, કિસમિસ હે, એ કાજુ બદામ હે અને ગુંદ હે. અને આ બાજુ અડદિયા બનાવવાની રેસીપી યુટ્યુબમાં જોવે છે. યુટ્યુબમાં જોવે અને પછી બનાવશે અડદિયા. અને આ અત્યારે જો જમવાનું બનાવે છે. ટમેટું સુધારે છે. હવે શું બનાવવાનું છે? સેવ ટમેટાનું શાક ને ભાખરી. સેવ ટમેટા શાક અને ભાખરી. હાલો હવે સેવ ટમેટા શાક અને ભાખરી અસર બનાવવાની. શું અસર છે? અસર કાંઈ થોડી શું? એક દી થયું છે ને જો તું જ મનમાં કંઈક બોલું હું તું જ વિચાર શું? જે રીતે પૂછસ એ રીતે સામે જવાબ આવે એમ કંઈક હા. અસર થઈ એમ શું અસર થઈ? ના જો ને વાંદરાને જેમ આમથી આમ આટા માર થયું છે. ઓય કા ભાઈ કા નાખી કા દેસ હું ને એટલે બધું બોલે બધું બોલે ઓય જાહલ બોલતો કાકા બા માસી માસી કે તો માસી મહેકડી બા ક્યાં બા ઓય બા ક્યાં થોડી સો પાછો હા થાય કેટલી ન્યાજ છે એટલે જ ન્યા રાખી જોયો એને કાંઈખીને જોજો હમણાં બિચારી બી ગઈ છે અહીંયા મૂક દો એટલે હે ને આમ ઉપર ચડે નહીં બાકી આ ઉપર ચડે ચડ થઈ છે જો ઉતરી ગઈ જો બિચારી બીક ઘરી ગઈ છે કેટલીથી રાધે રાધે કરો રાધે 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 કરો રાધે 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 બેઠી તો જો આમ જાણે મહારાણી ન હોય તો હમણાં દ્રાક્ષ કેટલી ભાઈ હમણાં જોજો દ્રાક્ષ આમાં 2-3 નાખીશ ને આ દ્રાક્ષ લીધી ને હમણાં જોજો ઓય ચાલ દ્રાક્ષ ચાલે એ જોજો હમણાં એક પછી એક વારા ફરતી વારા જોજો હાલો જો અત્યારે ચાહલની બેન પણ આવી ગઈ હાલો હમણાં જોઈ ચાહલનું રિએક્શન કેવું છે એ બે બેનું મળી ગઈ જો ચાહલ અને દેવલ તું કોના ભેગી આવી હે કોના ભેગી કોણ લઈ બે જો એમ કહીએ તને આ વ્લોગમાં ઓલી નાની છોકરી આ નહીં જોવે જો કઈ નહીં જો આ ભાઈ જમવાનું રેડી થઈ ગયું જમવામાં જો અત્યારે ભાખરી છે અને સેવ ટમેટાનું શાક છે અને આ બાજુ જો અડદિયાનો લોટ બાંધે છે એકે હે કા ભાઈ શેકે હે બસ અડદિયાનો લોટ શેકે છે પછી જમીને પછી અડદિયા બનાવવાના છે હવે પહેલાં જમી લઈ ખાયો કા અને પછી ખાઈ લઈ અડદિયા અડદિયા માટે તૈયાર થઈ ગયું હવે ફરી જાય એટલે ડાયરેક્ટ અડદિયા વાળી નાખે ફાઇનલી અડદિયાનો લોટ સુકાઈ ગયો છે અને શેકાઈ ગયો છે હવે અડદિયા વાળી લઈ અને આ સાથે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. બ્લોગને લાઈક કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાય.